બધાને કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. જસ્ટ હમણાં એક બ્લોગ અપલોડ કર્યો છે આ જ જગ્યાએ બેસીને. હજી નાહ્યો નથી, હવે નાહવું છે, નાસ્તો પાણી કરવા છે, પછી તમને મળીએ. ઓકે, ગુંજુ ઉડે જો 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 જાય. આ ગામડાની મજા જ કંઈક અલગ છે મારા વાલા. આવા બધા નજારા છે ને જોવા મળે સવારમાં, એકદમ શકૂન મળે. આ બાલ્કનીએ બેઠા હોય, આમ જોઉં તમે નજારો જોવો ચારે બાજુ એક નંબર. આજે છે ને બધા ફૂલ છોડની અંદર આપણે પાણી નાખવાનું છે. કાલે ભૂલાઈ ગયું હતું, કામ એટલું બધું હતું ને ભૂલાઈ ગયું. આજે બધામાં પાણી નાખી દેવાનું છે. બાકી સવારમાં યાર વાઇબ તો આવે ઘરે યાર. ગામડે મજા અલગ છે આખી. મને ગમતું જ નથી રાજકોટની યાર. જો યાર, હા હા હા, क्या नज़ारा है. आसमान का नज़ारा देखो आप. ओहो हो, મોજ આવી જાય. એક નંબર બાપુ. देखो गाइस, સવારમાં ભાઈ બહાર સેલિબ્રિટી છે, ઘરે નથી. વાહ, કામ નો પરત આહિર કામ કરે બાકી. ઓકે, સવારમાં ચટણી બનાવી નાખી. જો મારી ફેવરેટ ચટણી છે. મને આ ચટણી ભાવે ને એક ચટણી ના ભાવે. મસ્ત મજાની બનાવે આખી. કઈ રીતના બનાવે થોડું એક્સપ્લેન તો કર. સિક્રેટ રેસીપી છે કોઈ ન કહેવાય. ડોરેમોન ચટણી બનાવતા આવે. જય શ્રી કૃષ્ણ. આજ સવારના પોરમાં અમારે મનુ ભાખરી બનાવે. અચ્છા. ને આજે મારે કાલ બનાવ્યા હતા પરોઠા ને આજે કે ફૂઈ ભાખરી બનાવીને તો બધાને ભાવે ફરતું. હું તો જી બનાવવું હોય ફૂઈને જી ખબરાવીએ ખા તૈયાર કીને ના ભાવે. અને 2 દીથી આમ છે ને ફૂઈને હા કામ ઉતરી ગયું લ્યો ને, રસોડા બાબતથી ઉતરી ગયું. બાકી હંજવારી ઠામણાથી તો કરવું પડે, કેમ કે એકલે અહીંથી તાળી ના પડે, બધા કરે તો થઈ જાય. રસોઈમાં હાવ શાંતિ હો, ભાવ થઈ ગયો. અમારી મનુ સવારમાં ભાખરી બનાવે છે. કોમલ બેઠી ભાભી બનાવે, નણંદબા બેઠા. કઈ વાંધો નહીં, થોડાક દિવસ તો આમ તેમ કા બધું રાગે પડી જાય. ડોન્ટ વરી. એ માતાજી ચંગા રખે માતાજી. હું છે આવાજ હે હું આપણે છે ને હજી એક કામ કરવાનું છે, થોડુંક ઘટે છે. આ બે ગાડીઓ છે ને એ રાખવાનું આપણે અહીંયા છપરું બનાવવું છે. કારણ કે આ તડકાની પડી રહી છે. અહીંયા રહી જાય પણ અહીંયા છે ને હાકળ બહુ થાય છે. અહીંથી રિવર્સ લઈ પડે રાતે આગળ છે ને એટલે ગમણ નડે છે. અહીંયા મસ્ત મજાનું એક છપરું બની જાય ને પતરાવાળું, તો આપણી ગાડીઓ એકદમ એની લાઈફ વધી જાય. એટલે તડકાની ઠારની ઝાકરની પડી રહી ને તો અઘરું પડી જાય યાર. બ્લોગ ચાલુ કરી દીધો સવારમાં. ઓકે ગાઈસ, ભાખરી બની ગઈ છે કમ્પ્લીટ. હવે બધા ખાઈ છીએ. મારી મમ્મીને પગ લાંબા કરવા પડે, કારણ કે પગ બહુ દુખે છે, ખબર નથી. ચટણી ભાખરી ખાઈ લઈએ. અહીંયા હાલે છે બ્લોગ મસ્ત મજાનો. બ્લોગ ત્યાં નતો જોયો કા? અમારા ઘરનો નિયમ છે, અમારો બ્લોગ જોવો પડે પછી જ અમને મેળ આવે. રૂપસુંદરી લાગી શીખ્યો હું. મસ્ત હે નથી? મસ્ત હે, પહેરી લે. કમ્પ્લીટ નાય નથી હજી. કેટલા વાગ્યા? હજી 10 વાગ્યા હે. ઓકે, મારે નાવાનું બાકી. પછી નાયા નથી, બીજાને કે નાઈ નથી હજી. તમે નાઈ લ્યો પેલા. અમે તો કામ કરતા હતા, ખાવાનું બનાવ્યું, અંજવારી પોતા અને આમ બધું હું કોમલબેન બધું કામ કરતા. તમે કઈ આમ તો તમે કામ કર્યું. સોરી વાંચતા જોઈ નથી મિત્રો તમે ક્લિપ આગળની? હવારમાં પાવડામાં ત્રિકમોન કોદાળીઓને લઈને ધૂળ ઉડાડતો હતો, ખબર? ઓકે ગાઈસ, મસ્ત મજાનું નાઈ ધોઈ લીધું છે અને ફરી પાછું રસોઈનું કામકાજ થઈ ગયું છે ચાલુ. શું બને છે? ઓરો. અચ્છા રોટલા. અચ્છા, રીંગણનો ઓળો બને છે અને રોટલા બને છે. સરસ. વાવ. તો રસોડાનો જ આવીએ. બાયુનું બીજું શું કામ હોય રસોડા સિવાય?
સાચું ને એવું થોડું હોય છે. તો એવું ના હોય. તો કેવું હોય મોબાઈલ જોવાનું કામ જ હોય. મક્ખી બહુ થઈ જરા એ જરાક પંખા લગાના પડે ભાઈ યાર મક્ખી બહુ તારે સાફ નથી ને એટલે. હે? થઈ જાય પછી નહીં આવે. અચ્છા સાફ નથી થઈ સાફ થઈ જાય ને સાફ થઈ જાય ને પછી આવશે ઓકે ગાઈસ બપોર થઈ ગયા છે મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું છે મનુએ અને કોમલે સરસ ગુડ બહુ મજા આવે એવું જમવાનું છે રીંગણાનો ઓળો છે રોટલો છે મોજ પડી જાય મોજ શિયાળો હવે જવા છે એટલે હવે ઓળો ટૂંકમાં ઓછો ભાવ છે હજી છેલ્લા છે ને થોડાક દિવસો છે ઠંડી પડે છે તો ખાઈ જાય પછી નહીં ભાવે કાં બાબા સિઝન વહી જાય પછી યાર મજા ના આવે પછી ઓકે ગાઈસ જમી લીધું છે અને હવે મનુ હું તું કહેતી હતી શું કરવાનું છે છે ને માસ્ક લગાડી દઉં તમને. એટલે કઈ રીતના ચારકોલ માસ્ક કહેવાય એને. ચારકોલ માસ્ક ઓકે એ આખા ફેસ ઉપર લગાડી શકી ઓકે અને અહીંયા? નોઝ ઉપર લગાડી શકી. નોઝ ઉપર આપણે જે લગાડી વ્હાઇટ હેડ્સ ને બ્લેક હેડ્સ હોય ને ઓકે નીકળી જાય એમથી. કઈ વાંધો નહીં આપણે ટ્રાય કરીએ આજે પહેલી વખત લગાવું છું ને ત્યારે સ્કિન કેર કરી નથી સ્કિન કેર સ્કિન કેર. ઓકે જી હોય હાલો ને બાપ હવે તો હું સ્કિન કેર કરાવીશ. હાલો વાંધો નહીં હાલ નહીં બાપા લગાડને લગાડવા તો હોય ફટાફટ કરી હાલો ભાઈ કઈ રીતે હોય આ પ્રોસેસ આખી તમે બેસો હું કરી દો તમને. ઠીક છે. ઓકે આ તો બ્લેક આવે હા તો બ્લેક જ હોય. એ બાપુ ઘાટું લગાડું કે ઘાટું દુખશે પછી ભલે ને દુખે ધોરા ખાતા હોય તો કઈ વાંધો નથી આને ધોરા ન થાય. આનાથી શું થાય આ વ્હાઇટ હેડ્સ ને બ્લેક હેડ્સ નીકળે. ઓકે સમજી ગયા? સમજી ગયો થઈ ગયું એમાં થાય નથી રહ્યું. એવું જ આવે આમાં છે ને ઓલું ઓછું ખોલેલું છે એટલે. અચ્છા ઓકે ગાઈસ તો નાક કામ કરી લીધું છે